બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોર લોકોની વહારે આવ્યા છે। ગળાડૂબ પાણીમાં બનાસકાંઠાના સાંસદો ત્યાં વાવના મોરીખા ગામમાં લોકોની લીધી મુલાકાત। હજુ પણ મોરીખા ગામમાં પાણી ઓસરાથી સાંસદ ખુદ આપ જે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે એ પાણી કેવું છે, સાંસદ ખુદ એ પાણીમાં જાય છે અને આપ જોઈ રહ્યા છો કે સ્થિતિની જાત નિરીક્ષણ કરી રહ્યા છે। બનાસકાંઠાના સાંસદ આપ જોઈ રહ્યા છો જ્ઞાનીબેન પ્રજાની વહારે આવ્યા છે। अनेक गामडाओ सुई गाम हालत बदथी बदतर है। आ स्थिति वच्चे आप जोई रह्या छो बनासकांठाना सांसद लोको वच्चे जई रह्या छे। भर पाणी छे, कमर सुधी पाणी छे। आवी स्थितिनी वच्चे आप जोई रह्या छो ज्ञानीबेन ठाकोर खेडूतोनी वहारे आव्या छे, प्रजानी वहारे आवी रह्या छे, लोकोनी वहारे आव्या छे। अनेक गामडाओ खूंदी पड्या छे અને આપ જોઈ રહ્યા છો ટેકાના સહારે છેક લગભગ આપ જુઓ કે ગળાડૂબ પાણી છે। આ સ્થિતિની વચ્ચે સાંસદ લોકોની વચ્ચે પહોંચે છે અને જે આક્ષેપ પ્રત્યાક્ષેપ થયા એનો જવાબ પણ સાંસદ આપી રહ્યા છે। બનાસકાંઠામાં સોઈગામની હાલત બદથી બદતર છે અને અનેક ગામડાઓ હજુ પણ પાણીમાં છે। આ સ્થિતિની વચ્ચે બનાસકાંઠાના સાંસદ આપ જોઈ રહ્યા છો ગળાડૂબ પાણીમાં લોકોના પ્રશ્નોને વાચા આપી રહ્યા છે। પરિસ્થિતિ જે વિકટ બની છે એની જાણકારી પણ મેળવવા માટે ત્યાં પહોંચ્યા છે। જ્ઞાનીબેન ઠાકોર આપ જોઈ રહ્યા છો બનાસકાંઠાની અંદર આ સ્થિતિ ખૂબ જ વિકટ છે અને હજુ પણ અનેક ગામડાઓ છે કે જ્યાં પાણી ઓસર્યા નથી। આ સ્થિતિની વચ્ચે સાંસદ જ્ઞાનીબેન લોકોની વચ્ચે सांसद साहब ने खूब खूब आभार मानु छू અને મારા મોરીખા ગામને ખૂબ મદદ કરો એવી હું આશા રાખું છું। એટલે ના દવાય આમ આમ દીવાલ ઉપર દીવાલ લઈ દે અહીંયા પૂરી દીવાલ એટલે કોટા છે આળા છે તમે એ કોટા છે દીવાલ લાગે કોટા છે નથી ભાઈ લીડર ના બિયાન તો સેના ના બિયાન દીવાલ માં કોટા દીવાલ માં કોટા દે આપણે આપ જોઈ રહ્યા છો કે જે સ્થિતિ જે છે બનાસકાંઠાની આવી સ્થિતિમાં વિકટ પરિસ્થિતિમાં પણ બનાસકાંઠાના બેન જ્ઞાનીબેન આપ જોઈ રહ્યા છો કે કઈ રીતે લોકોની વચ્ચે પહોંચી રહ્યા છે। સ્થિતિ ખૂબ જ નાજુક છે। અલગ અલગ વિસ્તારોનું તેઓ નિરીક્ષણ કરી રહ્યા છે પણ સ્થિતિ એટલી વિકટ છે કે એમને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આપ જોઈ રહ્યા છો લગભગ ગળાડૂબ પાણી છે અને આ પાણીની અંદર તેઓ જાતે નિરીક્ષણ કરવા માટે પહોંચ્યા છે અને આપ જોઈ રહ્યા છો કે શું સ્થિતિ છે। સાંસદ ખુદ ગળાડૂબ પાણીમાં જઈ રહ્યા છે। અનેક ગામડાઓ હજુ પણ પાણી છે અને સુઈગામ તાલુકો હજુ પણ મુશ્કેલીમાં છે।